ચાંદીપુરા વાયરસને લઈ ફફડાટ ફેલાયો છે। અત્યાર સુધીમાં જે 14થી વધારે બાળકોના મૃત્યુ થયા હોવાની સત્તાવાર જાહેરાત છે તે થઈ છે। જે બાળકોમાં લક્ષણ જોવા મળી રહ્યા છે, તાવ, ઝાડા, ઉલટી, મગજમાં તાવ ચડે છે અને ત્યારબાદ ખેંચ આવે છે, બાળકનું મૃત્યુ થઈ જાય છે અને તેના કારણે હવે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ છે સતર્ક થઈ ગયું છે, ખાસ કરીને સફાઈ રાખવા માટે પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે, કારણ કે માખી અને મચ્છરથી ફેલાઈ રહ્યો છે ચાંદીપુરા વાયરસ। અને ચાંદીપુરા વાયરસને કારણે જ્યાં સ્વચ્છતા નથી હોતી, પાણી ભરાયેલા હોય છે, ત્યાં મચ્છર અને માખીનો ઉપદ્રવ થાય છે અને તે બાળકો અને ખાસ કરીને ટાર્ગેટ કરી રહ્યો છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે કે જ્યાંથી પણ 6 સેમ્પલ છે તે પૂનાની લેબમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ પૂનાની લેબમાંથી રિપોર્ટ આવે તે પહેલાં જ 2 બાળકોના મૃત્યુ થઈ ગયા છે, 3 બાળકો એડમિટ છે અને 1 બાળકની તબિયત સારી થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે। જો કે તકેદારી રાખવા, ખાસ કરીને સ્કૂલે જ્યારે બાળકોને મોકલે છે ત્યારે વાલીઓમાં ચિંતા છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે, સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે અને સાફ સફાઈ છે રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। ગઈકાલની પરિસ્થિતિ મુજબ 6 દર્દીઓના સેમ્પલ પૂના મોકલવામાં આવે છે અને આપણે એની રાહ જોઈ રહ્યા છીએ કે એ રિપોર્ટમાં શું આવે છે, પરંતુ આપના માધ્યમથી સૌને એટલી રિક્વેસ્ટ કરીશ કે ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી। બાળકને તાવ આવે, સતત માથું દુખે અથવા ખેંચ આવે, ઝાડા ઉલટી થાય, આવી પરિસ્થિતિમાં તરત જ આપણા નજીકના ડૉક્ટરને મળી લો, જેથી કરી અને આપણે એને અર્લી સ્ટેજની અંદર સારવાર ચાલુ કરી શકીએ અને એને વધારે ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરતાં રોકી શકીએ। રહી વાત ચાંદીપુરમની, તો એ અત્યાર સુધી એક પણ એમ જોવા જઈએ તો આપણી પાસે જે દર્દીઓ છે એ બધા સસ્પેક્ટેડ છે અને એનો રિપોર્ટ આવશે પછી જ આપણે ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરમ વાયરસ છે કે પછી એને બીજા કોઈ ઇન્ફેક્શન થયા છે। કોઈપણ બાળકને અત્યારે ફીવર કન્વર્ઝન સાથે આવે એટલે સ્વાભાવિક છે કે એક એવું સસ્પિશિયસ આવી જાય છે કે કદાચ આ ચાંદીપુરમ છે કે નહીં અથવા હોઈ શકે છે, અને એના માટે જ એના સેમ્પલ આપણે પૂના મોકલી રહ્યા છીએ અને સેમ્પલ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે। પરંતુ અમારા ટીમની વાત કરીશ તો એ દરેક આવનાર દર્દી માટે એગ્રેસિવ મેનેજમેન્ટ કરી રહી છે। સિવિલના તંત્ર પાસે એટલી વ્યવસ્થા છે કે ગમે તેટલા દર્દી પણ બહારથી અહીંયા શિફ્ટ કરવામાં આવે તો આપણે એને પહોંચી વળીએ એવું માનવબળ અને એવું કહીશું કે અનુભવી માનવબળ બાળકોના વિભાગમાં અવેલેબલ છે। વેન્ટિલેટરની જરૂરિયાત મુજબથી વધારે પણ વેન્ટિલેટરની પણ સગવડ જરૂર છે। બધી જ દવાઓ પૂરતી માત્રામાં આપણી પાસે છે, એટલે એ બાબતની ચિંતા નથી કરવાની। દરેક માતા પિતાને એક વિનંતી છે કે ગભરાશો નહીં, પેનિક ન થાઓ। બાળકને તાવ આવે કે આવા કોઈ પણ સિમ્ટમ જે જણાવ્યા પ્રમાણે માથું દુખે, ખેંચ આવે, ઝાડા ઉલટી જેવું લાગે તો આપના આસપાસના બાળકના ડૉક્ટરને બતાવી અને સારવાર ચાલુ કરો, લેટ ન કરશો, આટલી જ એક વિનંતી છે। અને બિલકુલ ગભરાશો નહીં, પેનિક ન થાઓ। આવનારા રિપોર્ટો આપણને જણાવશે કે આપણે અત્યારે કઈ પરિસ્થિતિમાં છીએ। સર, લગભગ કેટલી શક્યતા છે, કેટલા સમય સુધીમાં રિપોર્ટ આવી શકે છે? બાય એન્ડ લાર્જ સેમ્પલ અહીંયાથી મોકલીએ પૂના મોકલવામાં આવતા હોય છે અને એ બધી પ્રોફાઇલ્સ કરતા હોય છે વાયરલની, એટલે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે એકાદ વીકની અંદર રિપોર્ટ આપણી પાસે અવેલેબલ થઈ જશે। એટલે આપણે અહીંયા કહીએ કે 14-15 તારીખે મોકલ્યા છે એટલે નેક્સ્ટ વીકમાં જ આવશે।